પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું જીલિયા ગામ છેલ્લા એક અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યું છે। જે રીતે કહી શકાય કે જીલિયામાં જે ફાર્મ હાઉસ ઉપર જે હુમલો થયો હતો અને ત્યારબાદ જે પોલીસે ગતિવિધિ શરૂ કરી હતી અને જે રીતે કહી શકાય કે ગત રોજ વહીવટી તંત્ર દ્વારા જે ભાવેશ દેસાઈ જે ગૌચર જમીન ઉપર ગેરકાયદેસર જે આશિયાના સમાન જે મહેલ જેવું એક ફાર્મ હાઉસ બનાવ્યું હતું તેને ગત રોજ વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। જે રીતે કહી શકાય કે ગત રોજ મુખ્ય પ્રવેશ દ્વાર તેમજ જે ફાર્મ હાઉસનો જે વરંડો તોડવામાં આવ્યો હતો ત્યારબાદ આજે બીજા દિવસે પણ ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન કેટલા દ્રશ્યો બતાવે કે જે રીતે કહી શકાય ઉપરના વ્યૂથી બતાવી શકો જે હાલ તો વહીવટી તંત્ર દ્વારા જે રીતે કહી શકાય કે નીચેના ફ્લોરિંગનો જે ભાગ છે આખો તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। તે જ રીતે જે કહી શકાય કે હાલના અંદર જે 2 માળનું મકાન હતું ત્યાં આગળથી જે સરસામાન કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। કેમેરામેન દર્શક અહીંયા જે સોલર પ્લેટો લાગેલી છે તે સોલર પ્લેટો પણ ઉતારવાની કામગીરી હાલ તો પૂરજોશમાં ચાલી છે। તો જે રીતે કહી શકાય કે હાલ તો જે રીતે કહી શકાય કે જે 7 દિવસનો સમયગાળો આપ્યો હતો અને બીજા દિવસે તંત્ર દ્વારા રાતોરાત નિર્ણય કરીને જે આ તોડવાની કામગીરી શરૂ કરવામાં છે। ત્યારે હવે જોવું એ રહ્યું કે જે 2 માળનું જે મકાન છે એ હવે આજે તોડવામાં આવે છે કે હવે ક્યારે તોડવામાં છે તે જોયું। પરંતુ ચોક્કસથી કહી શકાય કે જે 2 વર્ષ સુધી આ ગેરકાયદેસર રીતે બાંધકામ થયું હતું તો તંત્રની રહેમ નજર હેઠળ જ આ થઈ હોય તેવી અનેક ચર્ચાઓ પણ ઉઠવા પામી છે। ભાવેશ ભોજક, ન્યૂઝ કેપિટલ, પાટણ।